તમે મોદી સાહેબની સ્પીચ સાંભળી. અત્યારે જે ટેરરિઝમ અટેક હાલે છે એમાં આપણા ભારતના ઘણા એવા સેલિબ્રિટીઓ છે સપોર્ટ આપ્યો છે આપણા ઇન્ડિયન આર્મીને. અને હું જે આ સ્ક્રીન ઉપર તમને જે દેખાડું છું, આ સ્ક્રીન ઉપર આ 4 છપરી જેને લોકો એટલા લાઈક કરે છે, સપોર્ટ કરે છે. તમે આ સેલિબ્રિટીઓને લાઈક ને કમેન્ટ કરી મિલિયન્સમાં ને બિલિયન્સમાં એના વ્યૂ પોગાડી ગયો છો. 10-10 મિલિયન ને 20-20 મિલિયન. તમે આર્મીનો જવાન, આ દેશનો સૈનિક શહીદ થાય કે બોર્ડર ઉપર લડતો કોઈ દી એનું સ્ટેટસ ને સ્ટોરી મૂકી? કોઈ પણ ગુજરાતી હોય કે કોઈ પણ ધર્મનો, બધાને કહું છું, તમે કોઈ દી મૂકી નહીં મૂકી હોય. અને મૂકી છે તો તમે ભાગ્યે મૂકી છે. તમે સેલિબ્રિટીઓને લાઈક કરો છો. આ દેશની બેટી જે ઇન્ડિયન આર્મીમાં અત્યારે લડે છે આ દેશ માટે, તમે એને લાઈક કરી નહીં કરી હોય. આઈડલ કોને માનો છો? આવા છપરીને. આ શાહરૂખ ખાન, સલમાન ખાન, આવા બધા, આમિર ખાન, આ બધાને તમે છપરીઓને આઈડલ માનો છો કે જેને પોતે એક સ્ટોરી કે સ્ટેટસ કઈ ચડાવ્યું નથી. આપણા ગુજરાતીઓને ખાસ કહું છું કે તમે આઈડલ માનો તો સારા વ્યક્તિને માનજો. એવા લોકોને હીરો બનાવો કે તમે એની અંદર કાંઈક શીખવા તમને મળે. આવા લોકોને નહીં. અને આર્મીનો કોઈ ધર્મ નથી હોતો કે મુસલમાન હોય કે હિન્દુ હોય કે પારસી હોય કે શીખ હોય, એની માટે એક જ છે, મારો ભારત દેશ એ સેફ રહેવો જોઈએ, સુરક્ષિત રહેવો જોઈએ. એ આપણી હાટું લડે છે, ગોળીઓ આપણી હાટું કાઢે છે. ત્યાં સેલિબ્રિટી ખાવા નથી જતું ગોળીઓ. તમે સુરક્ષિત રહો તો ભારતના જવાનના લીધે રહો, આવા છપરી સેલિબ્રિટીઓના લીધે નહીં. વંદે માતરમ.